રીંગણ તો આપણે બધા આપણા ઘેર બનાવતા જોઈએ, પણ આજે હું તમારી જોડે દહીં રીંગણની રેસીપી શેર કરી રહી છું. એટલા ટેસ્ટી રીંગણ બને છે કે તમે એકવાર બનાવશો તો વારંવાર આ રેસીપી જરૂરથી બનાવશો. જે લોકો રીંગણ નથી ખાતા એ લોકો પણ આ રીંગણ આંગળા ચાટીને ખાશે, એટલી સરસ આ રેસીપી બને છે. એને બનાવવા માટે આવી રીતના જે કાળા અને મોટા રીંગણ આવે છે એનો ઉપયોગ મેં કર્યો છે. એ મેં એક રીંગણ લીધું છે, જે રીંગણ 250 ગ્રામ જેટલું છે. એની આપણે એકદમ આવી રીતે પતલી પતલી સ્લાઇસીસ કટ કરવાની છે. બસ આવી જ રીતની આપણે એકદમ પતલી પતલી સ્લાઇસીસ કટ કરી લઈશું, જેથી જે રીંગણ છે એ ફટાફટ કૂક થઈ જાય અને કાચા ના રહે. એટલે આપણે આવી રીતની પતલી સ્લાઇસીસ જ એને કટ કરવાની છે. જો કંઈક આવી રીતે જ્યારે બધી સ્લાઇસીસ સરસ રીતે કટ થઈ જાય પછી આપણે એનો એક સરસ મસાલો બનાવવાનો છે. એના માટે એક ઘરની કોઈ બી ચમચીનો માપ લેવાનો, એ ચમચીના માપથી મીઠું લેવાનું છે, 1 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર, 1 ચમચી જેટલું ધનિયા જીરું પાવડર, અડધી ચમચી જેટલું હલ્દી પાવડર અને 2 ચમચ જેટલું આપણે તેલ ઉમેરીશું. બધાને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે. અને મિક્સ કર્યા પછી અગર મસાલો બહુ ઘટ લાગે, એવું લાગે કે રીંગણની ઉપર સરસ આપણે ચોટશે નહીં, તો 1 ચમચ જેટલું બીજું તેલ ઉમેરીશું અને ફરી એને સરસ રીતે મિક્સ કરીશું. જો કંઈક આટલું ઢીલું મસાલો હોવો જોઈએ. હવે એ મસાલાને આપણે રીંગણની ઉપર કંઈક આવી રીતે હાથની મદદથી લગાવવાનું છે, જેથી જે આપણા રીંગણ છે એ ખાવામાં ફિક્કા ના લાગે અને સરસ મસાલેદાર લાગે. એટલે આપણે આ મસાલાને પહેલાં આપણે બધા રીંગણની ઉપર લગાવી દઈશું. રીંગણની સ્લાઇસ આપણે ખાસ કરીને ધ્યાન રાખવાની, પતલી જ કરવાની છે, જાડી નથી કરવાની. બસ આવી જ રીતે બધા મસાલાને જ્યારે આપણે રીંગણ ઉપર લગાવી દઈએ પછી રીંગણને આપણને 10 મિનિટ માટે સાઈડમાં મૂકવાનું છે, જેથી જે મસાલો છે એ રીંગણમાં બરોબર સરસ રીતે મિક્સ થઈ શકે. એટલે હવે આપણે એને સાઈડમાં 10 મિનિટ માટે મૂકી દઈશું. 10 મિનિટ પછી એક પેન લઈશું. પેનમાં આપણે થોડુંક જ તેલ લેવાનું છે, લગભગ 2 ચમચી જેટલું. હવે એ તેલને આપણે પેનમાં ચારે બાજુ સરસ રીતે ફેલાઈ દઈશું. જો કંઈક આવી રીતે જ્યારે સરસ રીતે ફેલાઈ જાય પછી જે રીંગણને આપણે મસાલા લગાવીને મૂક્યા હતા એ રીંગણને આમાં આપણે શેકવાનું છે. તો મેં અહીંયા 3 રીંગણ લીધા છે, કારણ કે પેન નાનું છે અને રીંગણની સ્લાઇસીસ મોટી છે, એટલે મેં અહીંયા 3 કરીને સ્લાઇસને શેક્યા છે. આ સ્લાઇસને શેકતા ફેરી આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ હોવી જોઈએ. બહુ ફૂલ ગેસ ઉપર નથી શેકવાનું, નહીં તો જે મસાલો છે એ નીચે બળી જશે. અને ઉલટ પુલટ કરીને લગભગ 3 થી 4 મિનિટ માટે આપણે રીંગણને શેકવાનું છે, જેથી રીંગણ સરસ રીતે કૂક થઈ શકે, એક બી કાચુંપણું એમાં ના રહે. એટલું સરસ આપણે એને શેકવાનું છે. બસ આવી જ રીતે બધા રીંગણની સ્લાઇસને આપણે શેકી લઈશું. જ્યારે બધી રીંગણની સ્લાઇસ શેકાઈ જાય પછી એમાં 2 મોટા ચમચા જેટલું આપણે તેલ લેવાનું છે. અહીંયા 7 થી 8 કળી લસણની એકદમ ઝીણી સમારીને લેવાની છે અને 2 લીલા મરચાંને એકદમ ઝીણું સમારીને આપણે લેવાનું છે અને બધાને સરસ રીતે મિક્સ કરવાનું છે. જે ચમચો મેં અત્યારે વાપર્યું છે એ જ ચમચાના મદદથી મેં તેલનો ઉપયોગ કર્યો છે. જ્યારે લસણ અને મરચાં બરોબર શેકાઈ જાય પછી એક મીડિયમ સાઇઝનું ટામેટું લેવાનું, એને એકદમ ઝીણું સમારીને લસણ અને મરચાંની જોડે આપણે મિક્સ કરવાનું અને એને પણ થોડીક વાર માટે આપણે શેકવા દેવાનું. એના માટે હવે આપણે એકદમ ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની, ઢાંકીને 2 મિનિટ માટે ટામેટાને સરસ રીતે થવા દઈશું, જેથી ટામેટા જે છે એકદમ સરસ કૂક થઈ જશે. જો તમે જોઈ શકતા હશો કેટલા સરસ ટામેટા કૂક થઈ ગયા છે. આવી રીતે આપણે દબાઈએ તો ટામેટા સરસ સ્મેશ પણ થઈ છે. બસ આવી જ રીતે જ્યારે ટામેટા થઈ જાય પછી આપણે આમાં મસાલા કરવાના છે. 1 ચમચી જેટલું રેગ્યુલર જે આપણે મરચું ખાતા હોઈએ એ લેવાનું, 1 ચમચી જેટલું ધનિયા જીરું પાવડર, અડધી ચમચી જેટલું હલ્દી પાવડર અને અડધી ચમચી જેટલું મેં અહીંયા કશ્મીરી લાલ મિર્ચ પાવડરનો ઉપયોગ કર્યો છે. હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. જ્યાં સુધી તેલ છૂટે ત્યાં સુધી એકદમ ધીમા તાપે આપણે આ મસાલાને અને ટામેટાને સરસ રીતે શેકવાનું છે. જો કંઈક આવી રીતે આપણને લાગે કે સાઈડમાંથી સરસ તેલ છૂટે છે પછી જ આપણે આમાં મીઠું ઉપયોગ કરવાનો છે. એ પહેલાં આપણે મીઠું નથી ઉમેરવાનું. હવે સ્વાદ મુજબ આપણે આમાં મીઠું ઉમેરી દઈશું અને ફરી એકદમ ધીમા તાપે આપણે 1 થી 2 મિનિટ માટે સરસ રીતે એને શેકી લઈશું. જ્યારે બધું સરસ રીતે શેકાઈ જાય અને સરસ તેલ છૂટે પછી એમાં જે ચમચાથી મેં બધું મિક્સ કર્યું હતું એ જ ચમચાથી મેં 2 ચમચા જેટલું દહીં લીધું છે. અને દહીં આપણે મેં વલોયા વગરનું જ લીધું છે. આખું નાખું જેવું દહીં હોય એ જ મેં આમાં ઉમેર્યું છે. હવે કન્ટિન્યુઅસ આપણે એને 3 થી 4 મિનિટ માટે મિક્સ કરતા રહીશું અને એ બી એકદમ ફૂલ ગેસ ઉપર, જ્યાં સુધી જે તેલ ના છૂટે ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહેવાનું છે. જો તમે વિડીયોમાં જોઈ શકતા હશો કઈ રીતે મેં એને મિક્સ કર્યું છે. જો જેવી રીતે આપણે મિક્સ કરતા જઈએ ને તો આજુબાજુથી તેલ છૂટે છે. બસ એકદમ સરસ તેલ છૂટે આવી રીતનું, ત્યાં સુધી આપણે એને સરસ રીતે મિક્સ કરવાનું છે. જો કંઈક આવી રીતે બસ જ્યારે આવી રીતે સરસ મિક્સ થાય અને તેલ છૂટે પછી એમાં આપણે 4 મોટા ચમચા જેટલું, જે ચમચો મેં લીધો છે એ જ ચમચાના મદદથી 4 ચમચા જેટલું મેં આમાં તે પાણીનો ઉપયોગ કર્યો છે.
હવે આને આપણે સરસ રીતે જેમ પાણીને જે આપણે ઉકળવા દઈશું, જેથી જે આપણો મસાલો છે એકદમ સરસ થઈને રેડી થઈ જાય. એના માટે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈશું. ઢાંકીને 2 થી 3 મિનિટ માટે મસાલાને સરસ રીતે આપણે શેકાવા દેવાનું છે. જો મસાલો શેકાય ને તો તેલ આવી રીતનું ઉપર આવી જાય અને આપણો મસાલો એકદમ સરસ બનીને રેડી થઈ જાય. હવે જે રીંગણની સ્લાઇસ આપણે શેકીને મૂકી છે, બધી રીંગણની સ્લાઇસને આવી રીતે આપણે પેનમાં ગોઠવી દેવાની છે. આ ફેરી ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી કરી દેવાની અને પછી જ આપણે જે રીંગણની સ્લાઇસ છે આવી રીતે ગોઠવી દેવાની. એકબીજાની ઉપર આવે તો પણ કોઈ વાંધો નહીં, પણ જેટલી સ્લાઇસ છે બધી આની ઉપર આપણે આવી રીતે ગોઠવી દેવાની છે. હવે ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમું કરી દેવાનું અને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે આપણે એને સરસ રીતે શેકાવા દેવાનું. 2 થી 3 મિનિટ થાય એટલે આપણે વચ્ચે વચ્ચે એને મિક્સ કરતા રહેવાનું. ખાસ કરીને ધ્યાન રાખવાનું નીચે ચોટે નહીં. એટલે નીચે તોડામાં ચોટશે શાક તો શાકનો ટેસ્ટ બગડાઈ જશે. એટલે આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું નીચે શાક ચોટે નહીં. એટલે આપણે 2-2 મિનિટે એને મિક્સ કરતા રહેવાનું અને એકદમ ધીમા તાપે આપણે 5 થી 6 મિનિટ માટે એને સરસ રીતે શેકાવા દેવાનું છે, જેથી આપણું શાક જે છે એકદમ સરસ બનીને રેડી થાય. જો તમે જોતા હશો કેટલું સરસ તેલ પણ છૂટ્યું છે અને કેટલું સરસ જે આપણું શાક બનીને રેડી પણ થઈ ગયું છે. 6 થી 7 મિનિટ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને વધારાનું જેટલું બી પાણી હશે ને એ બધું સુકાઈ જશે અને શાક એકદમ સરસ બનીને રેડી થઈ જશે. હવે ગેસની ફ્લેમ બંધ કરવાની અને થોડી એની ઉપર આપણે કોથમીર ભભરાઈ દઈશું. અને જો કંઈક રેડી છે આપણું એકદમ સરસ દહીં રીંગણનું શાક. આને રોટલી જોડે અને રોટલા જોડે ખાવાની ખરેખર બહુ જ મજા પડે છે. એકવાર તમે આવી રીતે રીંગણનું શાક જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ નવી રેસીપી.